શેર બજારમાં ઘણીવાર મોટી વધઘટ થઈ જતી હોય છે, જે ફંડામેન્ટલની પણ બહાર હોય છે. આપણે વિચાર્યું કાંઈ કોઈને થાય એવું, તો ત્યારે એવું કહેવાતું હોય છે કે આ તો બધું ઉપરવાળાનો ખેલ છે, બધું નસીબ ઉપર છે. તો મેં કીધું લાવો હવે નસીબનું બી કઈ રીતે એનાલિસિસ કરી શકીએ કે નસીબ કેવું રહે છે એ જોઈએ. એટલે ગયા અઠવાડિયાની જેમ આ વખતે પણ મેં જ્યોતિષાચાર્ય જીતેન્દ્ર ત્રિવેદીનો ઇન્ટરવ્યૂ લીધો અને એમની પાસેથી આવતું અઠવાડિયું કેવું રહેશે જ્યોતિષના હિસાબે એનું મેં એનાલિસિસ કર્યું. તો હેડિંગ પરથી તમે સમજી જ ગયા છો, વિડીયોના હેડિંગ પરથી, કે આવતા અઠવાડિયે બી શેર બજાર વધશે જ. એટલે એમનું ટેકનિકલી જો આપણે જોઈએ તો એવું છે કે બુધ અને સૂર્ય પર શનિ રાહુની દ્રષ્ટિ છે, એટલે એ છે તે બજારને વધારશે. ગયા સપ્તાહ જેવા જ બધા ગ્રહ યોગો છે. હવે એક એક દિવસની વાત કરીએ તો જ્યોતિષના હિસાબે સોમવારે શેર બજાર મંદીની ગેપથી ખુલશે, પછી ટૂંકી રેન્જમાં અથડાતું રહેશે, 2:45 વાગ્યાથી સુધરવા લાગશે અને પછી સુધારે બંધ, એટલે વધારા સાથે બંધ રહેશે. આ થયું સોમવારનું. મંગળવારે પણ મંદીની ગેપથી ખુલશે, 1:20 વાગ્યા સુધી શેર બજાર નરમ રહેશે અને એ પછી સુધરતું રહેશે, મધ્યમ સુધારે બંધ રહેશે. એ પછી આપણે બુધવારે જોઈએ તો બુધવારે એમનું કેવું છે કે બજાર મોટી તેજીની ગેપથી ખુલશે, 11:15 વાગ્યા સુધી તોફાની વધઘટ થશે અને કદાચ ઝટકો મારીને નીચે પણ આવી શકે અને પછી સ્થિર અથવા નજીવા ઘટાડે બુધવારે શેર બજાર બંધ રહી શકે. ગુરુવારનું આપણે જોઈએ તો બજાર સહેજ ગેપની મંદીથી ખુલશે અને ખુલ્યાના 10-15 મિનિટમાં માહોલ બદલાઈ જશે અને સુધારા તરફ માર્કેટ જશે અને બજાર ધીમી ગતિએ વધતું રહી છેલ્લે છે તે સુધારે એટલે કે ગ્રીન ઝોનમાં બંધ રહેશે. શુક્રવારે જોઈએ તો નવમાંશમાં કેતુ શનિ સૂર્યની યુતિ છે, એટલે બજાર તેજીના ગેપમાં ખુલશે. બપોરે 1 વાગ્યા સુધી બજારમાં ધીમો ઘસારો ચાલુ રહેશે અને બજારમાં પછી છેલ્લે નજીવા સુધારે બંધ રહેશે. હવે આ તો થયું શેર બજારનું, પણ હવે આપણે મેઇન કામનું જોઈએ કે રાશિના હિસાબે કેવું રહેશે. તો રાશિના હિસાબે હું કહું તો જેમની મેષ રાશિ છે એમનો સોમ મંગળ જ્યોતિષના હિસાબે એટલો સારો નથી. બુધ ગુરુ સારું છે, શુક્રવારે પાછું સારું નથી મેષ રાશિનું. વૃષભ રાશિનું આ આખું અઠવાડિયું સારું છે, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર કરો ટ્રેડિંગ. પછી મિથુન રાશિનું સોમ મંગળ બહુ સારું છે, બુધ ગુરુ બી બહુ સારો છે અને શુક્રવારે એટલો જ ખરાબ છે. એટલે સોમથી ગુરુના ઉત્સાહમાં આવીને શુક્રવારે કોઈ મોટી ભૂલ ના થઈ જાય એનું ધ્યાન રાખવું. પછી કર્ક રાશિનું સોમ મંગળ સારું નથી, બુધ ગુરુ બહુ સારા છે અને શુક્રવાર નોર્મલ છે, થોડોક સારો છે પણ બુધ ગુરુ જેવા નહીં એમ. સિંહ રાશિનો સોમ મંગળ બહુ ખરાબ છે, ધ્યાન રાખજો ટ્રેડિંગ કરતા હો તો. બુધ ગુરુ બી આમ તો ખરાબ જ છે પણ સોમ મંગળ કરતાં ઓછો ખરાબ છે અને શુક્રવાર તમારા માટે બહુ સારું હશે. કન્યા રાશિની વાત કરીએ તો સોમ મંગળ સારું છે, બુધ ગુરુ બહુ ખરાબ છે અને શુક્રવાર બી ખરાબ છે પણ બુધ ગુરુની કમ્પેરમાં થોડો ઓછો ખરાબ છે. તુલા રાશિનું સોમથી ગુરુ સારા છે પણ શુક્રવાર ખરાબ છે, એટલે ધ્યાન રાખજો જ્યોતિષના હિસાબે આવું હું કહું છું. પછી વૃશ્ચિક રાશિ માટે સોમ અને મંગળ સારા નથી, બુધ ગુરુ બી એટલા સારા નથી, ખરાબ જ રહેશે, પણ શુક્રવાર વળી સારો છે. ધન રાશિના સોમ મંગળ બહુ ખરાબ રહેશે, બુધ ગુરુ બી ખરાબ રહેશે પણ કમ્પેર ટુ સોમ મંગળ થોડા ઓછા ખરાબ રહેશે અને શુક્રવાર સારો છે. મકર રાશિનો ફક્ત સોમ મંગળ સારા છે, પછી શુક્રવાર સુધી સાચવજો, બુધથી શુક્ર તમે સાચવજો. કુંભ રાશિનો સોમ મંગળ સારું નથી, બુધ ગુરુ સારા છે, શુક્રવારે પાછો થોડો ખરાબ છે, એટલે ધ્યાન રાખજો. મીન રાશિની સોમ મંગળ સારું, બુધ ગુરુ પાછું ખરાબ છે અને શુક્રવાર પાછો સારો છે. એટલે આ એક આઈડિયા લીધી આપણે જ્યોતિષના હિસાબે કેવું રહેશે. આજે હું ફંડામેન્ટલની વાત નથી કરતો, બાકી તો હું પ્રી માર્કેટના વિડીયો નાખું જ છું, એટલે સવારે કેવી મૂવમેન્ટ રહેશે એના ઉપરથી પણ તમને આઈડિયા મળી જશે કે ટ્રેડિંગ કરવું કે નહીં. અને કેવું છે, થોડું વિડીયોને વહેલો જોઈ લો, સબસ્ક્રાઈબ કરી લો કર્યું ન હોય તો, અને એ હિસાબે વિડીયો વહેલો જોઈને હું તો 9 વાગ્યા પહેલાં જ નાખી દઉં છું. તો પહેલાં જ તમે કરી લો, કારણ કે ઘણાના મને ફોન આવ્યો કે તમે જે શેર પૂછો એ તો વધી ગયા, પણ હું તો 9 વાગ્યા પહેલાં જ કહું છું. એટલે તમે લોકો આ વિડીયો વહેલો જુઓ એટલે સવારની મૂવમેન્ટમાં થઈ જાય. કારણ કે શું છે, પછી એ શેર ખોટો પડી જાય, એટલે તેજી સવારના આવી જાય અને પછી ખોટું રિલેશન હોય કે ખોટો શેર હોય એને પછી જેટલું હોલ્ડ કરો એટલું તમે નુકસાનમાં રહેશો. એટલે એ તમે ધ્યાન રાખજો.